हेलो मित्रों, आज આપણે ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજીનું પ્રકરણ નંબર 5 સજીવનો પાયાનો એકમ એના વિશે અભ્યાસ કરીશું। આજના આ ટોપિકની અંદર આપણે સજીવના પાયાના એકમમાં કઈ કઈ બાબતો છે, કેવી રીતે કામ કરે છે તે વિશે ચર્ચા કરીશું। સૌથી પહેલા હું વાત કરું કે સજીવ, તો સજીવ વિશે આપણે બધા જ જાણીએ છીએ કે જેની અંદર જીવ હોય એને સજીવ કહેવાય, જે હલનચલન કરે તેને સજીવ કહેવાય, જે પ્રચલન કરે તેને સજીવ કહેવાય, જે શ્વસન કરે તેને સજીવ કહેવાય। આવા સજીવના ઘણા બધા લક્ષણો આપણે નીચલા ધોરણની અંદર અભ્યાસ કરતા આવ્યા છીએ, કરીને આવ્યા છીએ। તો પ્રશ્ન એ થાય કે સજીવનો પાયાનો એકમ કયો? સજીવના પાયાનો એકમ કયો? તો સજીવનો પાયાનો એકમ છે કોષ। સજીવના પાયાનો એકમ કયો છે? કોષ। કોષ શું છે? કેમ કે આ ડેફિનેશન તમે નીચલા ધોરણમાં ભણ્યા છો કે સજીવના પાયાના એકમને કોષ કહે છે। પરંતુ પાયાનો એકમ કેમ કીધો એના માટે હું એક સરળ ઉદાહરણ લઉં કે માની લઈએ કે તમે કોઈક દિવાલ બનાવી રહ્યા છો અથવા તો ઘરની દિવાલ બની રહી છે, ત્યારે તમે જુઓ છો કે દિવાલ જ્યારે બનવાની શરૂઆત થાય છે ત્યારે તેની અંદર આપણે બ્રિક્સ એટલે કે ઈંટો ગોઠવાય છે। આ ઈંટો એક ઉપર એક, એક ઉપર એક, એક ઉપર એક એમ ગોઠવાતી જાય છે અને એક દિવાલ આપણા સમક્ષ તૈયાર થાય છે। એક દિવાલ આપણા સમક્ષ તૈયાર થાય છે તો તમને પૂછવામાં આવે કે આ દિવાલનો પાયાનો એકમ કયો, તો તમે તરત જ કહેશો કે દિવાલનો પાયાનો એકમ ઈંટ છે। દિવાલનો પાયાનો એકમ ઈંટ છે। એ જ રીતે આપણું શરીર 1 2 3 4 5 એવા ઘણા બધા કોષો ભેગા મળીને બનેલું છે, એટલે આપણા શરીરનો પાયાનો એકમ કયો થાય મિત્રો? કોષ। આપણા શરીરનો પાયાનો એકમ કયો? કોષ। તમે ખૂબ જ સારી રીતે સમજી ગયા હશો કે સજીવનો પાયાનો એકમ કયો છે? કોષ। તો આ કોષ શબ્દ આવ્યો ક્યાંથી? કોષ વિશે માહિતી કોણે આપી? બીજો પ્રશ્ન આપણને એ સરસ મજાની વાર્તા છે કે 1665માં એક વૈજ્ઞાનિક થઈ ગયા રોબર્ટ હુક। આ રોબર્ટ હુક નામના જે વૈજ્ઞાનિક હતા, એ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ ઓક એટલે કે બૂચ નામની જે વનસ્પતિ હતી એ વનસ્પતિની છાલને પોતાના દ્વારા બનાવેલા સાદા માઇક્રોસ્કોપમાં, સાદા સૂક્ષ્મદર્શક યંત્રમાં, પોતાના દ્વારા બનાવેલા સાદા સૂક્ષ્મદર્શક યંત્રમાં અભ્યાસ કર્યો તો એમણે એ સૂક્ષ્મદર્શક યંત્રમાં આવી મધપૂડાના ખાના જેવી, કોના જેવી? મધપૂડાના ખાના જેવી રચના જોઈ। એમણે મધપૂડાના ખાના જેવી એટલે કે હની બી કોમ, મધપૂડાના ખાના જેવી રચના જોઈ। એમણે એ દરેક ખાનાને શબ્દ આપ્યો સેલ। લેટિન ભાષાનો શબ્દ છે મિત્રો। લેટિન ભાષાની અંદર એમણે શબ્દ આપ્યો સેલ। સેલ એટલે ઓરડો, રૂમ। આમ આ રીતે ઇતિહાસની અંદર 1665માં સૌ પ્રથમ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કોષ શબ્દ આપ્યો, કોષની શોધ કરી, કોષને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોયું, સાદા સૂક્ષ્મદર્શક યંત્રમાં એનો અભ્યાસ કર્યો અને તે મધપૂડાના ખાનાઓ જેવી દેખાઈ। ખ્યાલ આવી ગયો મિત્રો? કોણે શોધ્યું? રોબર્ટ હુક। કયા વર્ષમાં? 1665માં। કઈ વનસ્પતિ? બૂચ અથવા ઓક ટ્રીની છાલમાં કોના જેવી દેખાતી હતી? મધપૂડાના ખાના જેવી। અને સૌપ્રથમ જે શબ્દ આપ્યો એ લેટિન ભાષાનો કયો શબ્દ હતો? સેલ। સેલ એટલે ઓરડો અથવા તો રૂમ એવો એનો અર્થ થાય છે। તો મિત્રો આ પહેલા પ્રશ્નનો જવાબ તમને મળી ગયો હશે કે સૌપ્રથમ કોષની શોધ અથવા માહિતી કોણે આપી? તો રોબર્ટ હુક 1665ની અંદર આ માહિતી
આપી। હવે તમને એમ થાય કે સાહેબ રોબર્ટ હુકે જે આ માહિતી આપી એવી માહિતી અમારે પણ જાણવી છે, અમારે પણ આવો કોર્સ અમારે પણ જોવો છે। ખૂબ સરસ છે, વૈજ્ઞાનિક પ્રાયોગિક વિષય છે, તો તમે ખૂબ ઇઝીલી કોર્સનો અભ્યાસ કરી શકો છો। આપણા સ્કૂલની અંદર જ્યારે આપણે જઈએ ત્યારે આપણે એક ડુંગળી લઈશું, ડુંગળીનું એક પત્ર એ લઈશું, એને જ્યારે પીલ કરીશું તો એની ઉપરથી પાતળું લેયર નીકળશે, એક પાતળું લેયર, અને એને જો તમે માઇક્રોસ્કોપની અંદર અભ્યાસ કરશો મિત્રો તો તમને એક આવી રચના જોવાશે। આવી એક રચના તમને માઇક્રોસ્કોપમાં જોવા મળશે। એની અંદર મધ્યમાં તમને એક રચના જોવા મળશે જેને આપણે કહીએ છીએ કોષ કેન્દ્ર। મધ્યની અંદર જે રચના જોવા મળે છે એને આપણે કહીશું કોષ કેન્દ્ર। સૌથી બહાર જે રચના જોવા મળશે એને આપણે કહીશું કોષ દિવાલ। એની અંદર જે રચના જોવા મળશે એને કહીશું કોષ રસ પટલ। અને આ રીતે જે રચના આપણને જોવા મળે એને કહીશું આપણે કોષ રસ। અને સૌથી મધ્યમાં એક ગોળાકાર રચના જોવા મળે છે જેને આપણે કહીશું કોષ કેન્દ્ર। તો આ ડુંગળીના કોષની આકૃતિ છે મિત્રો, ડુંગળીના કોષની અંદર આપણને સૂક્ષ્મદર્શક યંત્રમાં આ રીતની રચના જોવા મળે। એટલે તમને ડુંગળી શું છે તો વનસ્પતિ, અને આવા માઇક્રોસ્કોપની અંદર જ્યારે આપણે જોઈશું ત્યારે ઘણા બધા કોષો આપણને જોવા મળશે, અને ઘણા બધા કોષો ભેગા મળી અને એક ડુંગળીનું પત્ર બનાવશે, ઘણા બધા પત્રો ભેગા થશે અને એક ડુંગળીની રચના કરશે। એટલે એના પણ દરેકે દરેક સજીવના કહી શકીએ કે ડુંગળીના પાયાના એકમમાં જેમાં એક કોષ રહેલો છે એમ દરેક સજીવના પાયાનો એકમ કોષ છે। દરેક સજીવનો પાયાનો એકમ કયો છે? કોષ છે। સાથે સાથે ડુંગળી શું છે? વનસ્પતિ છે। તો વનસ્પતિમાં સૌથી પહેલા જે રચના જોવા મળે છે વનસ્પતિ કોષમાં એ શું છે? કોષ દિવાલ। પછી એની અંદર એક રચના આવેલી હોય જેને કહેવાય કોષરસ પટલ। પછી અંદર જે ટપકા ટપકા નાના દોર્યા છે એને કહેવાય કોષરસ। અને સૌથી મધ્યમાં એક મોટું ગોળાકાર રચના દેખાય છે એને કહેવાય કોષ કેન્દ્ર। એટલે મિત્રો એ પણ ખબર પડી ગઈ કે આપણને કોષની અંદર આ બધી રચનાઓ જોવા મળી શકે છે। આ જોવા માટે તમારે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરવાનો છે। સૂક્ષ્મદર્શક યંત્ર આપણી શાળાઓમાં હોય જ છે, આપણે સરળતાથી એનો અભ્યાસ કરી શકીએ છીએ। કોઈ વખત આપણે એને અહીંયા સ્લાઇડ બનાવીને પણ તમને બતાવીશું કઈ રીતે તે દેખાય છે। પણ આપણી આ પ્રાઇમરી માહિતી હતી કે ડુંગળીના કોષની અંદર કઈ રચનાઓ દેખાય છે, કેવી રીતે રચનાઓ દેખાય છે। અહીંયા આ જે વાત થઈ સાથે સાથે આ તો વનસ્પતિ કોષની વાત થઈ। આવું પ્રાણી કોષ આપણે ગાલનો કોષનો પણ છેદ લઈને ગાલના કોષની પણ આપણે સ્લાઇડ બનાવી શકીએ, બરાબર। પરંતુ એ સ્લાઇડ આપણે શિક્ષક દ્વારા બનાવાશે તો તમે જોશો કઈ રીતે સ્લાઇડ બનાવવામાં આવે છે। આપણે દરેકે દરેક સ્લાઇડો માઇક્રોસ્કોપની અંદર જોઈ શકીએ છીએ। આ તો કોષની અંદર આ બાબતોની વાત થઈ। પ્રશ્ન બીજો એ થાય કે આ કોષ જોયો સૌથી પહેલા કોણે? રોબર્ટ હુક। પરંતુ 1674 ની અંદર 1674 માં એક બીજા વૈજ્ઞાનિક થઈ ગયા જેમનું નામ હતું લ્યુવનહોક। આ લ્યુવનહોકે જીવંત કોષ માઇક્રોસ્કોપમાં જોયો। એમના દ્વારા માઇક્રોસ્કોપ જે સૌથી પહેલા માઇક્રોસ્કોપ રોબર્ટ હુકે બનાવ્યું હતું એ સાદું માઇક્રોસ્કોપ હતું। એનાથી
થોડું વિકસિત માઇક્રોસ્કોપ લ્યુવોન હોક દ્વારા તૈયાર કરવામાં આવ્યું અને એમણે સૌપ્રથમ જીવંત કોષને માઇક્રોસ્કોપમાં જોયું. સૌપ્રથમ જીવંત કોષને માઇક્રોસ્કોપમાં જોયું. પ્રશ્ન પૂછાય કે કોષની સૌપ્રથમ શોધ કોણે કરી? તો આપણે રોબર્ટ હુક જ લખવાનું છે મિત્રો. પરંતુ એમ પૂછાય કે જીવંત કોષ કોણે જોયો? તો આપણે લ્યુવોન હોક લખીશું. સાથે સાથે હું તમને વાત કરતો હતો કે કોષની અંદર કોષ કેન્દ્ર દેખાય છે. તો આ કોષ કેન્દ્રની માહિતી કોણે આપી? તો 1831માં રોબર્ટ બ્રાઉને આ કોષ કેન્દ્રની માહિતી આપી હતી. રોબર્ટ બ્રાઉને આ કોષ કેન્દ્રની માહિતી આપી હતી. સાથે સાથે અહીંયા આપણે કોષ રસ જોવાય છે. કોષ રસની માહિતી કોણે આપી? તો કોષ રસની માહિતી 1839માં પરકિન્જે જેને કહેવાય છે પ્રોટોપ્લાઝમની માહિતી આપી હતી. એટલે કે કોષ રસની માહિતી આપી હતી. કોણે? પરકિન્જે. તો મિત્રો આ વધારાની થોડી માહિતી હતી એ પણ આપણને મળી ગઈ કે ભાઈ સૌથી પહેલા કોષ કોણે શોધ્યો? રોબર્ટ હુક. ત્યારબાદ એમ થાય જીવંત કોષ કોણે જોયો? તો કે લ્યુવોન હોક. ત્યારબાદ એમ થાય કોષ કેન્દ્ર કોણે શોધ્યું હશે? તો કે રોબર્ટ બ્રાઉન. ત્યારબાદ એમ થાય કે પ્રોટોપ્લાઝમની શોધ કોણે કરી હશે? તો કે પરકિન્જે. આવા ઘણા બધા વૈજ્ઞાનિકોના ફાળા દ્વારા આપણે આ પ્રકરણની અંદર ઘણી બધી બાબતોનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અને કરીશું. હવે પ્રશ્ન એ થાય કે દરેક એક વાત તો ફાઇનલ થઈ જાય કે દરેક સજીવનો પાયાનો એકમ કયો? તમે તરત જ કહેશો કે દરેક સજીવનો પાયાનો એકમ કોષ છે. દરેક સજીવનો પાયાનો એકમ કોષ છે. સજીવનો પાયાનો એકમ કયો છે? કોષ. પરંતુ 1838માં એક વૈજ્ઞાનિક થઈ ગયા જેમનું નામ હતું સ્લાઇડન. 1838 અને 1839ની અંદર એક વૈજ્ઞાનિક થઈ ગયા જેમનું નામ હતું સ્વોન. આ બંને વૈજ્ઞાનિકો અલગ અલગ પ્રયોગ કરી રહ્યા હતા. સ્લાઇડનનું માનવું હતું કે વનસ્પતિ જે છે એ વનસ્પતિનો પાયાનો એકમ વનસ્પતિ કોષ છે. પ્રાણીઓનો પાયાનો એકમ પણ પ્રાણી કોષ છે એવું સ્વોન કહેતા હતા. આ બંને એક જગ્યાએ ભેગા થયા. વૈજ્ઞાનિક પરિષદો થતી હોય, બધા ભેગા થતા હોય, મીટિંગ થતી હોય, ત્યારે ચર્ચા થતી હોય કે ભાઈ વનસ્પતિ કોષનો પાયાનો એકમ વનસ્પતિ કોષ છે. ભાઈ વનસ્પતિઓ વનસ્પતિ કોષની બનેલી છે, પ્રાણીઓ પ્રાણી કોષના બને. તો બંને ભેગા થઈ અને નક્કી કર્યું કે આપણે બંને ભેગા થઈને એક વાદ લખીએ, એક થિયરી આપીએ જેનું નામ હતું કોષવાદ. આ ખૂબ કામ લાગશે મિત્રો. આ અત્યારે તો જરૂરી જ છે, પણ સાથે સાથે તમે 11મા સાયન્સમાં આવશો ત્યારે પણ આ મુદ્દો તમારે આવશે કે ભાઈ કોષવાદ શું છે. તો 1838માં સ્લાઇડન અને 1839માં સ્વોન દ્વારા કોષવાદ આપવામાં આવ્યો. બંને નક્કી કર્યું, બંનેના મંતવ્યો સમાન હતા કે દરેક સજીવનો પાયાનો એકમ કોષ છે. દરેક સજીવનો પાયાનો એકમ કોષ છે. બીજો મુદ્દો પણ બંને એમ કીધું કે ભાઈ દરેક જે સજીવ છે એ દરેક સજીવ કોષ અને કોષની નીપજો નો બનેલો છે. આ બધું લખી લેજો મિત્રો. ખૂબ સરસ મટીરિયલ તમારું તૈયાર થઈ જશે કે ભાઈ કોષવાદ કોણે આપ્યો? સ્લાઇડન અને સ્વોન. કોષવાદના મુદ્દા કયા હતા? પહેલો મુદ્દો કયો હતો? દરેક સજીવનો પાયાનો એકમ કોષ છે. બીજો મુદ્દો કયો છે? દરેક સજીવ કોષ અને કોષની નીપજોનો બનેલો છે. પરંતુ આ બંને વૈજ્ઞાનિકોને જે ખબર ન હતી કે ભાઈ કોષ બને છે કઈ રીતે, કોષ આવે છે કઈ રીતે, તો પછી 1855ની અંદર 1855ની અંદર એક બીજા વૈજ્ઞાનિક જેમનું નામ હતું રુડોલ્ફ
વિરશો. રુડોલ્ફ વિરશો. 1855 માં રુડોલ્ફ વિરશોએ દર્શાવ્યું કે દરેક કોષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી બને છે. અને પછી હવે કોષવાદ સંપૂર્ણ થઈ ગયો 1855 માં અને 3 મુદ્દા થઈ ગયા. નંબર 1, દરેક સજીવનો પાયાનો એકમ કયો? કોષ. નંબર 2, દરેક સજીવ કોષ અને કોષની નિપજોનો બનેલો છે. અને નંબર 3, દરેક કોષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ ઉત્પન્ન થાય છે. દરેક કોષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ ઉત્પન્ન થાય છે. આ સમગ્ર વાદને શું કહીશું મિત્રો આપણે? કોષવાદ. કોષવાદ કોણે આપ્યો? તો આમ તો જનરલી નામ સ્લાઇડન અને શ્વોનનું આવે છે, પણ એની અંદર ત્રીજો જે મુદ્દો છે એ રુડોલ્ફ વિરશોએ આપેલું છે. રુડોલ્ફ વિરશો એટલે કે દરેક કોષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ બને છે. બોલો, ખ્યાલ આવી ગયો મિત્રો? કમ્પ્લીટ થઈ ગયું? કોઈ પણ પ્રશ્ન નથી? ખબર પડી ગઈ? આખો જે ટોપિક છે એ ટોપિકમાં કોઈ પ્રશ્ન છે નહીં, લગભગ બધું જ ખ્યાલ આવી ગયો છે. હવે કોષ વિશે ઘણી બધી વાત કરી લીધી આપણે કે ભાઈ કોષ કોણે શોધ્યો, જીવંત કોષ કેવું હોય, કોષમાં કયા કયા ભાગો હોય, કોષની અંદર આપણે જે ચર્ચા કરતા કોષ કેન્દ્ર કોણે શોધ્યું, એ બધી જ બાબતોની આપણે ચર્ચા કરી લીધી. હવે પ્રશ્ન એ થાય કે કોષોની સંખ્યા હોય અને સંખ્યાના આધારે કોષના કેટલા પ્રકાર પડે. આપણો એક ક્વેશ્ચન જ છે, તો આપણે એ ક્વેશ્ચન તરફ જઈએ છીએ કે ભાઈ કોષોની સંખ્યાના આધારે કેટલા પ્રકાર પડે. આ કોષવાદ પણ તમારો પ્રશ્ન છે, ધ્યાનમાં રાખજો. કોષોની સંખ્યાને આધારે સજીવના પ્રકાર. કોષોની સંખ્યાને આધારે સજીવોના પ્રકારની આપણે વાત કરીએ છીએ તો એ પ્રકારો કેટલા છે? 2. એક કોષી સજીવ અને બહુકોષી સજીવ. એક કોષી સજીવ એકદમ સિમ્પલ ડેફિનેશન, એકદમ સરળ વ્યાખ્યા, એની અંદર જ એની વ્યાખ્યા છે, એના અંદર જ છે બેટા. ધ્યાન રાખો તો ત્યાં જ ખબર પડી જાય. એક કોષી સજીવ, જે સજીવ એક જ કોષનો બનેલો હોય, જે સજીવ એક જ કોષનો બનેલો હોય તેવા સજીવને એક કોષી સજીવ કહે છે. એને ઇંગ્લિશમાં યુનિસેલ્યુલર અથવા સિંગલ સેલ્યુલર પણ કહે છે. ઓકે મિત્રો? બહુકોષી સજીવ, જે સજીવ એક કરતાં વધારે કોષોનું બનેલું હોય. તેને બહુકોષી સજીવ કહે છે. બોલો, વ્યાખ્યા સરળ થઈ ગઈ. મારા મતે જો વ્યાખ્યા જો યાદ રાખવી હોય, હું તો જો વ્યાખ્યા યાદ રાખું, હું વિદ્યાર્થીઓને વ્યાખ્યા યાદ રાખું તો હું તો સિમ્પલ જ વ્યાખ્યા યાદ રાખું. એક કોષી એટલે એક જ કોષનું બનેલું અને બહુકોષી એટલે એક કરતાં વધારે કોષોનું બનેલું. આને યુનિસેલ્યુલર કહેવાય અને મલ્ટીસેલ્યુલર કહેવાય. ઇંગ્લિશ વર્ડ્સ પણ આપણે યાદ રાખવાના મિત્રો, કેમ કે આપણે આગળ જ્યારે ભણીએ ત્યારે નીટની એક્ઝામો આવે, એમાં અમુક શબ્દો ઇંગ્લિશ આવે, તો એના માટે પણ આપણને ખ્યાલ આવી જાય. હવે એના બીજો મુદ્દો લઈએ, એના ઉદાહરણ લઈએ. એક કોષી સજીવના ઉદાહરણ આપો. તો એક કોષી સજીવના ઉદાહરણ કયા કયા? તો તમે
નીચે ધોરણમાં ભણીને આવ્યા છો કે ભાઈ અમીબા, પેરામીશિયમ, આ તો તમે જાણો છો આ બંને પ્રજીવ છે. આ બંને શું છે? પ્રજીવ. પછી ક્લેમિડોમોનાસ, ક્લેમિડોમોનાસ જેવી લીલ. ક્લેમિડોમોનાસ એ લીલ છે. ક્લેમિડોમોનાસ શું છે? લીલ. તમારી જાણકારી માટે. અને અહીંયા ઈસ્ટ પણ લઈ શકાય, કેમ કે ઈસ્ટ એક કોષી ફૂગ છે. આ પ્રજીવ છે મિત્રો. આ શું છે? પ્રજીવ. તો અહીંયા તમે જુઓ કે આપણે તો તફાવત બની ગયું ભણતા ભણતા. સાથે સાથે બહુકોષી સજીવના ઉદાહરણ, ઓહો, બહુકોષી સજીવના ઉદાહરણ તો આપણને કોઈ ટેન્શન જ નહીં. તમે એમ કે સાહેબ બહુકોષીના ઉદાહરણ કયા લખાય? તો કે બધા જ પ્રાણીઓ, વનસ્પતિઓ, મોટાભાગના સજીવો બહુકોષી છીએ. આપણે કેવા? બહુકોષી. કીડી કેવી? બહુકોષી. મકોડા કેવા? બહુકોષી. પક્ષી કેવા? બહુકોષી. પણ એવી રીતે ઉદાહરણ પરીક્ષામાં ના લખતા, નહીં તો 2 થી 3 પાના તો તમારે એમને જ ભરાઈ જશે. તો ઉદાહરણો ફક્ત આપણે લખીશું પ્રાણીઓ અને વનસ્પતિઓ. પ્રાણીઓ, વનસ્પતિઓ, ફૂગ વગેરે લઈ શકાય. ઘણા બધા બહુકોષી સજીવો છે એટલે આપણે 2-3 ઉદાહરણ, 1-2 ઉદાહરણ લખીએ તો ચાલી જાય. આ સાથે સાથે તમારો એક ક્વેશ્ચન તૈયાર થઈ ગયો મિત્રો કે ભાઈ તફાવત આપો એક કોષી સજીવ અને બહુકોષી સજીવ. એના પહેલા પણ એક ક્વેશ્ચન હતો કોષવાદ. કોષવાદ એ પણ એક પ્રશ્ન છે. ઓકે મિત્રો, ખ્યાલ આવી જાય. ઉદાહરણ ક્લિયર થઈ ગયા, પણ તફાવત ક્લિયર થઈ ગયું, બધું જ ક્લિયર થઈ ગયું. તમને અહીંયા ખબર પડી ગઈ કે એક કોષી સજીવ એક જ કોષનો બને છે, બહુકોષી સજીવ એક કરતાં વધારે કોષનો બને. પણ મારા મગજમાં એવો પ્રશ્ન થાય કે પ્રત્યેક બહુકોષી સજીવનો શરૂઆતનો કોષ કેટલો? તો એ યાદ રાખવાનું મિત્રો. આપણી એનસીઈઆરટીની અંદર ક્વેશ્ચન માર્ક કરીને આપ્યું છે કે પ્રત્યેક બહુકોષી સજીવ એક જ કોષમાંથી ઉત્પન્ન થાય છે. પ્રત્યેક બહુકોષી સજીવ પણ એક જ કોષમાંથી ઉત્પન્ન થાય. એ પ્રત્યેક બહુકોષી સજીવ એક જ કોષમાંથી ઉત્પન્ન થાય એટલે ખાલી એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું કે માની લો કે આ એક જ કોષ છે. બહુકોષી સજીવમાં પહેલો એક જ કોષ છે. આ કોષનું વિભાજન થશે. આ એક કોષ છે, એક કોષમાંથી 2 બનશે, 2 ના 4, 4 ના 8, 8 ના 16, 16 ના 32, 32 ના 64. આમ કોષ વિભાજન ચાલુ ને ચાલુ ને ચાલુ રહે છે અને એક સમયે એક બહુકોષી સજીવ અસ્તિત્વમાં આવે છે. ખ્યાલ આવી ગયો મિત્રો? એટલે કદાચ કોઈ પ્રશ્ન પૂછે કે બહુકોષી સજીવનો પ્રથમ કોષ કેટલા કોષીય? તો પ્રથમ કોષ તો એક જ. પ્રથમ કોષ જે છે એટલે બહુકોષી સજીવ કેટલા કોષમાંથી ઉત્પન્ન થાય? તો એક જ કોષમાંથી. કેવી રીતે? તો એક ઉદાહરણ બીજું આપી દઉં કે માની લો કે નર અને માદા 2 સજીવો છે. નર સજીવ નરજન્યુ ઉત્પન્ન કરે, માદા સજીવ માદાજન્યુ ઉત્પન્ન કરે, અને જે પ્રથમ કોષ બનાવે સજીવ શરીરનો એનું નામ છે યુગ્મનજ. યુગ્મનજ, ઝાયગોટ. ઓકે, અને એ કોષમાંથી વિભાજન થાય અને બહુકોષી સજીવ અસ્તિત્વમાં આવે છે. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો? વધારાની માહિતી હતી યુગ્મનજ વાળી, પણ છતાં પણ મને ખબર છે કે તમે ઇઝીલી એને સમજી શકો છો એટલે મેં તમને સમજાવી દીધું. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો? એટલે એક વાત ફાઇનલ થઈ ગઈ કે બહુકોષી સજીવમાં પણ સજીવના જીવનની શરૂઆત એક જ કોષમાંથી થાય છે અને પછી એનું વિભાજન થાય છે. એટલે એક વાત એ પણ સાબિત થઈ ગઈ કે દરેક કોષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ ઉત્પન્ન થાય છે. એ રુડોલ્ફ વિર્સોએ પહેલાં જ સાબિત કરી દીધું છે. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો? આ એક કોષી અને બહુકોષી સજીવ. હવે ટોપિકને થોડોક આગળ વધારીએ. આ તમારો પ્રશ્ન લખી લેજો વ્યવસ્થિત, ખ્યાલ આવી જશે. સાથે સાથે નોટ અને પેન લઈને બેસજો. આખો ટોપિક તમને આવડી જશે. હું સ્ટેપ બાય સ્ટેપ થોડા થોડા ટોપિક તમારા માટે કવર કરતો રહીશ. આ તમને 11-12 સાયન્સ સુધી કામ લાગશે, એ મારી ગેરંટી છે. હવે પ્રશ્ન એ થાય કે કદાચ તમને પ્રશ્ન થતા હશે કે સાહેબ કોષ હશે એ બધા સરખા હશે? ના, એવું નથી. આપણા શરીરની જ વાત કરીએ તો આપણા શરીરમાં ઘણા બધા કોષો છે. એમાં કેટલાક મેં અહીંયા દર્શાવે છે. દાખલા તરીકે આપણા મસલ્સની અંદર સરળ સ્નાયુ કોષો છે.
આપણા બ્લડની અંદર બ્લડ સેલ્સ આવેલા છે, શુક્રકોષ હોય છે, અંડકોષ હોય છે, હાડકાની અંદર અસ્થિકોષ હોય છે, ચરબીના કોષો મેદકોષો હોય છે, આ ઉપરાંત અહીંયા ચેતાકોષ દોર્યો છે. તો આવા ઘણા બધા કોષો આપણા અંદર આવેલા હોય છે. કેટલાક કોષો પોતાનો આકાર સતત બદલતા રહે છે. દાખલા તરીકે અમીબા એક કોષી સજીવ છે, એના અંદર એક જ કોષ છે અને તે પોતાનો આકાર સતત શું કરે છે? બદલી શકે છે. કેમ કે તમે બાળપણથી ભણો છો 5, 6, 7 ધોરણથી કે અમીબા અનિયમિત આકારનું સજીવ છે. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો. હવે અમીબા અનિયમિત આકારનું છે, તે પોતાનો આકાર બદલી શકે છે. કેટલાક નિયત હોય છે, ઓછા વત્તા અંશે આકાર બદલે છે. કેટલાક ચોક્કસ હોય છે. દાખલા તરીકે ચેતાકોષ છે, તો ચેતાકોષ નિયત આકાર ધરાવે છે. ઓકે મિત્રો, ખ્યાલ આવી જાય. હવે દરેકે દરેક કોષો ચોક્કસ કાર્યો કરે છે. દરેકે દરેક કોષ ચોક્કસ કાર્ય કરે છે. તો એ ચોક્કસ કાર્યો જે થતા હોય છે, એ કાર્યો કરવા માટે એક ઉદાહરણ લઈએ કે દરેક કોષ ચોક્કસ કાર્યો કરે છે એટલે શું? તો એક સિમ્પલ એક ઉદાહરણ લઈએ આપણે કે ભાઈ દાખલા તરીકે આપણા ઘરે કોઈક ફંક્શન હોય તો દરેકને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવે છે કે નહીં? કે ભાઈ જમવાની જવાબદારી કાકા સંભાળશે, આ મંડપની જે જવાબદારી છે એ મામા સંભાળશે, આ મહેમાનો આવશે તેમનું સ્વાગત કરવાની જવાબદારી ઘરના વડવાઓ મોટાઓ સંભાળશે. તો આવી દરેકની જવાબદારી સોંપીએ છીએ કે નહીં? તો આપણા સજીવ શરીરની અંદર પણ શ્રમ વિભાજન થયેલું છે કે ભાઈ હૃદય ધબકવાનું કામ કરશે, ફેફસા શ્વસનનું કામ કરશે, ઉત્સર્જન તંત્ર નકામા કચરાને બહાર કાઢવાનું કામ કરશે, જઠર પાચન કરવાનું કામ કરશે અને આખા શરીરનું આપણું શ્રમ વિભાજન થઈ અને દરેકે દરેક કાર્યો થતા હોય છે. આ તો બહુકોષી સજીવની વાત થઈ. પણ એકકોષી સજીવમાં શું? બહુકોષી સજીવમાં તો ઘણા બધા કોષો છે ને, ઘણા બધા કોષો છે. પણ એકકોષી સજીવમાં શું? એકકોષી સજીવમાં તો કેટલો કોષ છે? એક જ કોષ. પણ એકકોષી સજીવોમાં એટલે કે કોઈ પણ જે સજીવ છે એના અંદર આપણે એક કોષીનું ઉદાહરણ લઈએ છીએ. એક કોષીમાં પણ શ્રમ વિભાજન જોવા મળે છે. કેમ કે પ્રત્યેક કોષમાં કોઈ પણ કોષ હોય, એક કોષીનો હોય કે બહુકોષીનો હોય, પ્રત્યેક કોષમાં કેટલાક વિશિષ્ટ ઘટકો આવેલા છે. જેને અંગિકા ઓર્ગેનેલ્સ કહે છે. અંગિકા કહે છે. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો. આઈ કેન ઓલ્સો ટીચ ઇન ઇંગ્લિશ મીડિયમ, ડોન્ટ વરી. હું ઇંગ્લિશ મીડિયમમાં, ગુજરાતી મીડિયમમાં બધા માધ્યમમાં ભણાવું છું એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું દરેક શબ્દોને સાંકળવા પ્રયત્ન કરીશ. ઓર્ગેનેલ્સ કહેવાય છે અંગિકાને. પ્રત્યેક કોષમાં કેટલાક વિશિષ્ટ ઘટકો આવેલા જેને આપણે અંગિકા કહીએ છીએ. અને આ અંગિકાઓ ચોક્કસ અંગિકાઓ એક કોષી સજીવ હોય, એક કોષી સજીવ હોય તો એમાં તો એક જ કોષ છે. તો એમાં એક જ કોષમાં આવેલી જે અંગિકાઓ છે એ અંગિકાઓ નિયત કાર્યો કરે છે. કોઈ પદાર્થ બનાવવો, કોઈ પદાર્થનો નિકાલ કરવો, કોષમાંથી કોઈ પદાર્થ બનાવો અને કોષમાંથી કોઈ પદાર્થનો નિકાલ કરવો, એ તમામે તમામ ક્રિયાઓ આ અંગિકાઓ કરે છે. અને આ અંગિકાઓ ભેગી મળીને કોષ રચે છે. શું રચે છે મિત્રો? કોષ. અંગિકાઓ ભેગી મળીને શું રચે છે? કોષ. એટલે કોષ કેવી રીતે બને? તો અંગિકાઓ ભેગી. અંગિકા શું છે? કેટલાક વિશિષ્ટ ઘટકો, કોષમાં આવેલા કેટલાક વિશિષ્ટ ઘટકો. ઓકે, ખ્યાલ આવી ગયો. કોષમાં આપણે તમામ લેવલ સુધી અભ્યાસ કરી લીધો. સજીવનો પાયાનો એકમ કોષ, સજીવના પાયાના એકમના અંદર કોષની અંદર એનથી નીચે ભાગ કયો? તો અંગિકાઓ. ત્યાં સુધી આપણે અભ્યાસ કરી લીધો. હવે આ તમામે તમામ બાબતનો અભ્યાસ કર્યા પછી બે પ્રશ્નો આપણી એનસીઈઆરટીમાં છેલ્લે આપ્યા છે કે કોષની શોધ કોણે કરી? હવે તમને આવડી ગયું હશે. હવે હું જવાબ નહીં કહું, જવાબ મને તમારે આપવાનો છે. રોબર્ટ હુક. બરાબર, રોબર્ટ હુક. બીજો પ્રશ્ન આપણને એનસીઈઆરટીમાં આપેલો છે કે ભાઈ સજીવ જે છે એ પ્રશ્ન આપણો એવો છે કે શા માટે કોષ સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ છે? કોષ સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ કેમ છે? તો કહી શકાય કેમ કે દરેકે દરેક સજીવ કોષનો બનેલો છે.
એટલે એનું બંધારણ થઈ ગયું કે ભાઈ દરેકે દરેક સજીવનો પાયાનો એકમ કોષ છે, એટલે કોષ દ્વારા જ સજીવનું નિર્માણ થાય છે અને સજીવ શરીરમાં ચાલતી બધી જ ક્રિયાઓ કોષ દ્વારા થાય છે, એટલે એ ક્રિયાત્મક થઈ ગયું. તો ખ્યાલ આવી ગયો મિત્રો. સજીવ શરીરનો પાયાનો એકમ કોષ છે, એટલે સજીવના બંધારણમાં શું રહેલું છે? કોષ. અને સજીવ શરીરમાં ચાલતી બધી જ ક્રિયાઓ એ કોષ દ્વારા થાય છે, તો એ એનો ક્રિયાત્મક. એટલા માટે કોષને સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ તરીકે ઓળખવામાં આવે છે. અ સેલ ઇઝ અ સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શનલ યુનિટ. સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શનલ યુનિટ. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો. આ આપણું એક ટોપિક પૂર્ણ થયું, જેના અંદર મેં તમને કોષની ખૂબ સરસ માહિતી આપી છે. શક્ય હોય એટલું આ બધું માહિતી લખી લેજો, એનું પુનરાવર્તન કરજો, વારંવાર વાંચજો. આ બધી જ માહિતી મેં તમારા સાથે સાંકળી છે, એને તમે તૈયાર કરશો. તમને ખ્યાલ આવી ગયો હશે. ખૂબ મજા આવશે મિત્રો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.